મિત્રો, જૂનું હીટર વેચવા માટે ઓનલાઈન પોસ્ટ કરી તો એક સ્ત્રીનો ફોન આવ્યો. તેને જે કહ્યું તે સાંભળીને તમે પણ તો સાંભળો. વિજયભાઈની ઉંમર 70 વર્ષને પણ વટાવી ચૂકી હતી. વર્ષોથી શિયાળો આવે એટલે તે શિયાળાની તૈયારી કરવા લાગી જતા. જેમ કે ગરમ કપડાથી લઈને રૂમમાં હીટર પણ બધું સજાવીને રાખતા, કારણ કે તેઓને ઠંડી ખૂબ જ લાગતી અને હવે તો ઉંમર પણ વધારે હોવાને લીધે તેઓને ઠંડીનો વધુ અહેસાસ થતો. વિજયભાઈ વર્ષોથી પોતાનું જૂનું હીટર વાપરતા હતા. આ વખતે શિયાળો શરૂ થયો તે પહેલાં તેના દીકરાએ તેને નવી ટેકનોલોજીવાળું હીટર લઈ આપ્યું હતું, જેમાં માત્ર એક બટન દબાવવાથી હીટર ચાલુ થઈ જતું. એક રાત્રે તેઓને રૂમમાં બેઠા હતા ત્યારે ઠંડી દૂર કરવા માટે હીટરનું બટન દબાવ્યું અને થોડા જ સમય પછી જૂના હીટર તરફ તેની નજર ગઈ. આ વખતે નવું હીટર આવી ગયું હોવાથી જૂનું હીટર ત્યાં જ પડ્યું હતું અને તે સાફ પણ કર્યું ન હતું. એટલે તેને પર જામેલી ધૂળ જોઈને તેઓ વિચારમાં ડૂબી ગયા, કારણ કે એ હીટર વિજયભાઈનો વર્ષોથી સાથ આપ્યો હતો અને હજી પણ એ હીટર ચાલુ જ હતું. પરંતુ દીકરાએ તેને નવી ટેકનોલોજીવાળું હીટર લઈ આપ્યું હતું. અચાનક તેને વિચાર આવ્યો કે આ જૂનું હીટર ચાલુ છે, તેને અહીંયા રાખવું એના કરતાં સારું છે કે વેચી દઈએ. તેને તરત જ તેના પુત્રને બોલાવ્યો અને કહ્યું કે મારે આ હીટર વેચવું છે. તું ઓનલાઈન એક જાહેરાત આપી દે અને તેની કિંમત 3000 રૂપિયા રાખવામાં આવી. ઘણા લોકોએ ફોન કર્યો અને લગભગ બધા લોકો હીટરની કિંમતને લઈને મોલ ભાવ કરતા રહેતા હતા. ઘણા લોકો 1500 રૂપિયામાં લેવા ઈચ્છતા હતા તો ઘણા લોકો 2000 સુધી લેવામાં ઈચ્છતા હતા. પરંતુ વિજયભાઈ તો દરેકને ના પાડી દેતા, કારણ કે તેઓ 3000 રૂપિયામાં જ વેચવા માગતા હતા. પછી એક સાંજે તેઓ પોતાના પરમ પર બેઠા હતા ત્યારે એક ફોન આવ્યો. તેને ઉચક્યો ત્યારે બીજી બાજુ એક સ્ત્રીનો ગભરાઈ રહેલો અવાજ સાંભળવા મળ્યો. તેને કહ્યું, વિજયભાઈ, તમારા હીટરની જાહેરાત ઓનલાઈન જોઈ છે. આ ઠંડીમાં બાળકોને ખૂબ જ તકલીફ થઈ રહી છે. ઘણી કોશિશ કરી પરંતુ 2000થી વધારે હું ભેગા નથી કરી શકી. જો તમે આ હીટર મને 2000માં આપી શકો તો મારી મોટી મદદ થઈ જશે. વિજયભાઈએ થોડી ક્ષણો માટે વિચાર્યું. તેને મહેસૂસ કર્યું કે તે સ્ત્રી એ ઘણી કોશિશ કરીને 2000 રૂપિયા ભેગા કર્યા છે અને એ પણ જૂનું હીટર લેવા માટે. તેના અવાજમાં પણ તેનું દુઃખ જાણે છલકાઈ રહ્યું હતું, જે એક મમતાનો અહેસાસ આપી રહ્યું હતું. અને આ જ અહેસાસના કારણે, ઠીક છે, વાંધો નહીં, બસ આટલા શબ્દો બોલીને તેને ફોન કટ કરી નાખ્યો. પરંતુ તેનો હૃદય હજુ પણ કંઈક ને કંઈક બેચેની અનુભવી રહ્યું હતું. તેઓ વિચારી રહ્યા હતા કે શું આ હીટરને વેચીને ખરેખર તેને કોઈ મોટો ફાયદો થઈ રહ્યો છે. પરંતુ અનેક વિચારો આવ્યા પછી તેને વિચાર્યું કે કદાચ આ તે સ્ત્રીને આપી દે તો તેના બાળકોની જિંદગી થોડી વધુ આસાન થઈ જશે. તરત જ તે સ્ત્રીના નંબર પર પાછો ફોન કર્યો અને કહ્યું
કે કાલે સવારે તમે રૂપિયા લઈને આવી જાઓ, હું તમને હીટર આપી દઈશ. સ્ત્રીના ચહેરા પર ખુશી છલકાઈ ઉઠી અને તેઓના અવાજમાં પણ ખુશી જણાઈ રહી હતી. તેને કહ્યું, વિજયભાઈ, હું તમારું આ અહેસાન ક્યારેય નહીં ભૂલું. મારા બાળકો માટે આ એક વરદાન રૂપ સાબિત થશે. બીજા દિવસે સવારે વિજયભાઈ તૈયાર થઈ ત્યાં જ તે સ્ત્રી પોતાના નાના બાળકો સાથે હીટર લેવા માટે તેના ઘરે આવી પહોંચી. પૈસા વિજયભાઈના હાથમાં આપ્યા. પૈસામાં દરેક નોટ અલગ રીતે પડી હતી અને નાની મોટી બધી નોટ જોડીને જાણે કયાંકથી ઉધાર લઈને કે જોડી તોડીને ભેગા કર્યા હોય તેમ પૈસા આપ્યા. બાળકોની આંખોમાં ખુશી છલકાઈ રહી હતી. ભલે એ હીટર વિજયભાઈ માટે જૂનું હતું, પરંતુ આ બાળકો માટે એ હીટર નવું હતું. બાળકોની નજર હીટર પર પડી કે તરત જ તેઓ સ્મેલ કરવા લાગ્યા. વિજયભાઈએ તે હીટર તેઓને આપી દીધું અને હસીને કહ્યું, બેટા, આ હીટરનું ખૂબ જ ધ્યાન રાખજે. જ્યારે પણ ઠંડી આવે ત્યારે આ હીટર તારો મિત્ર બની જશે. ત્યાર પછી સ્ત્રીને હાથ જોડીને વિજયભાઈએ ધન્યવાદ કહ્યું. સ્ત્રીની આંખો ભીની થઈ ગઈ હતી, પરંતુ ચહેરા પર એક સંતોષનું સ્માઇલ હતું, જેવી રીતે જાણે કોઈ મોટી મુશ્કેલીમાંથી પોતાના બાળકોને આરામ મળશે એ વાતને લઈને સ્ત્રીના ચહેરા પર સંતોષ દેખાઈ રહ્યો હતો. સ્ત્રીના ગયા પછી વિજયભાઈનો પુત્ર તેની પાસે આવ્યો અને કહ્યું, દાદુ, તમે આ હીટર કેમ આટલા ઓછા રૂપિયામાં દઈ દીધું? તમે તો 3000 રૂપિયાની વાત કરી રહ્યા હતા. ત્યારે તે દાદાએ જવાબ આપતા કહ્યું કે બેટા, ઘણી વખત પૈસાથી વધારે કિંમતી એ ખુશી હોય છે જે બીજાઓની મદદ કરીને આપણને મળે છે. હવે તારા પપ્પાએ મને નવું હીટર લઈ આપ્યું એટલે મારે આ હીટરનું કાંઈ કામ નહોતું, પરંતુ આ હીટર તે સ્ત્રી વેચવાથી તેના બાળકો કેટલા રાજી થઈ ગયા હતા. ભલે આ મારા માટે એક ભંગાર સામાન હતું, પરંતુ એ જ હીટર આજે કોઈને ખુશીઓનું કારણ બની ગયું હતું. પોત્ર પણ સમજી ગયો કે દાદાએ તેને ખૂબ જ મોટી શીખ આપી દીધી છે. મિત્રો, જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.